નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। તો આજે મોર્નિંગ અપડેટ જુઓ તો જ્ઞાન સહાયકની જાહેરાત આવી છે, જે હમણાં તો જાહેરાત લગભગ ક્લિયર થઈ છે। જ્ઞાન સહાયકો ભર્યા છે આ વર્ષની અંદર, પરંતુ આઈ થિંક બીજી વખત જ્ઞાન સહાયકો માટેની જાહેરાત આવી છે। ખાલી જગ્યાઓ પડેલી હોય હશે તો એના માટે લગભગ આ રીતની જાહેરાત આવેલી છે। હવે વિડીયો શરૂઆત કરતાં પહેલાં ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરશો। આપણે વિગતવાર માહિતી મેળવી લઈએ કે જ્ઞાન સહાયકો પ્રાથમિક હોય એના માટે જે 21,000 માસિક મહેનતાણું છે ફિક્સ છે। વય મર્યાદા 40 વર્ષ રાખેલી છે। જ્ઞાન સહાયકો માધ્યમિક હોય તો 24 વર્ષ ફિક્સ મહેનતાણું અને 45 વર્ષ વય મર્યાદા। જ્ઞાન સહાયકો ઉચ્ચતર માધ્યમિક હોય તો તેમને 26,000 જે છે ફિક્સ મહેનતાણું રહેશે। માસિક મહેનતાણાની વાત છે અને વય મર્યાદા 45 વર્ષ રહેશે। આમાં કેટેગરી અનામતને એવું કશું હોતું નથી। 11 માસના કરાર આધારિત સંપૂર્ણ ભરતી છે। કયા પ્રકારની શાળાઓ માટે આવી છે એ ખાસ અગત્યનું છે। સરકારી માધ્યમિક શાળાઓ હોય, સરકારી ઉચ્ચતર માધ્યમિક હોય, ત્યાર પછી જે અનુદાનિત કહી શકો જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એ શાળાઓ માટે પણ છે। આશ્રમ શાળાઓ માટે છે। માધ્યમિકની જે આશ્રમ શાળાઓ હોય, જે પ્રાથમિકની આશ્રમ શાળાઓ, લગભગ તમામ પ્રકારની જે પ્રાથમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એ તમામને આવરી લેવામાં આવી છે। અને તમામ શાળાઓમાં જેટલી પણ જગ્યાઓ છે એના માટે જ્ઞાન સહાયક માટેની જે જાહેરાત છે એ આજે આવી ગઈ છે। સંપૂર્ણ જાહેરાત છે 11 માસના કરાર આધારિત છે અને વય મર્યાદા છે એ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધી ગણાશે। એટલે ત્યાં કટ ઓફ જે વય મર્યાદા માટેની ડેટ રાખેલી છે બંને માટેની વેબસાઇટ છે અલગ છે। પ્રાથમિક માટે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે બંને માટે અલગ છે। એ બંનેની વેબસાઇટ છે એ તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, એટલે ત્યાંથી તમે જોઈ શકો। આ માટેની જે આવશ્યક લાયકાત છે, વય મર્યાદા છે, નિમણૂકનો પ્રકાર, મહેનતાણું, કેટલી શરતો બોલ્યો, આ બધાની વિગતવાર છે PDF શો આપેલી છે અને આ બંને વેબસાઇટ પર મૂકેલી જ છે। એ તમને પણ ખ્યાલ ના આવે તો બંનેની અલગ જે વેબસાઇટ છે એ તો હું વિડીયો ડિસ્ક્રિપ્શન અંદર મૂકવાનો છું, પરંતુ બંને માટેની જે નિયમો છે મહેનતાણાને એ બધું શરતો બોલ્યો એના માટેની પણ એક પ્રકારનો પરિપત્ર, એ પરિપત્ર પણ તમને મારા વિડીયો જે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। હવે ટપાલ રૂબરૂ કુરિયર મારફતે આ રીતની એપ્લિકેશન સ્વીકારવામાં આવશે નહીં। આપણને ખબર જ છે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે। ચાલુ જ્ઞાન સહાયકો હોય એમને ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો એ ભરી શકે છે, પરંતુ એના માટે એમને પછી સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર આવે, કંઈક અપલોડ કરવાની પ્રોસેસ આવે છે। જ્યારે તમે પાછું સ્થળ પસંદગી માટે જશો ત્યારે રાજીનામું ત્યાં લઈ જવું પડશે। આવી બધી પ્રોસેસ હોય છે, એટલે અહીં તમારા પ્રશ્નોનું સોલ્યુશન થઈ ગયું છે। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ બધા માટે આ ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ છે 2/12/2025 બપોરે 2 કલાક પછી શરૂઆત જે થઈ છે અને ઓનલાઈન અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ 12/2/2025 એટલે કે 12 તારીખે તમે લાસ્ટ તારીખ છે ત્યાં સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। જ્ઞાન સહાયક વિશે વધારે ખ્યાલ નથી આપતો, કેમ કે જે નિયમો શરતો બોલ્યો છું એ આપણને અત્યાર સુધી લગભગ ખબર પડી ગઈ છે અને લગભગ જે જ્ઞાન સહાયકો મિત્રો હશે કે જે પણ હોય એ લગભગ ટેટ 1ની તૈયારી કરવા લાગેલા જ હશે। ટેટ 1ની તૈયારી મિત્રો ભરપૂર કરી લેજો। આ વખતે ટેટ 1 જલ્દી આવી રહી છે, હમણાં લગભગ 12મા મહિનાની આજુબાજુ જ છે। તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર અવશ્ય કરજો। મળીએ છીએ એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।